નમસ્કાર મિત્રો. અત્યારે હવે આપણે જે વાત કરીએ છીએ તે મુદ્દાનું નામ છે ઇન્ફોર્મેશન લિટરસી. ગુજરાતીમાં એને કહેવાય છે માહિતી સાક્ષરતા. આમ તો સાક્ષરતા શબ્દ છે એ બહુ પ્રચલિત છે અને એનો વ્યવહારમાં ઉપયોગ પણ વિપુલ છે. સાક્ષરતા અભિયાન આવા શબ્દો અનેક વખત આપણે સાંભળેલા છે. પણ અહીંયા આપણે એ જે સાક્ષરતાની વાત કરવી છે એ સાક્ષરતા જુદી છે. જે સાક્ષરતાનો સામાન્ય અર્થ થાય છે એ સામાન્ય અર્થ આ છે. સાક્ષરતા એટલે વાંચવા લખવાની ક્ષમતા. કોઈકને આપણે સાક્ષર કહીએ તો કોને કહીએ? તો એનામાં વાંચવા લખવાની ક્ષમતા હોય એને સાક્ષર કહેવાય. આમ આપણે જો સાહિત્યના સંદર્ભથી જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં એક સાક્ષર યુગ થયો જેમાં બધા વિદ્વાનો સાહિત્યનું સર્જન કરતા હતા. એને સાક્ષર યુગ કહેવામાં આવે છે. અહીંયા આપણે એ અર્થની વાત નથી કરતા, પણ જે લખી વાંચી શકે છે, અક્ષર જ્ઞાન જેનામાં છે તે સાક્ષર કહેવાય. એ અર્થ, સાદો અર્થ સાક્ષરતાનો અહીંયા રહેલો છે. અક્ષર જ્ઞાન ધરાવનાર એ સાક્ષર. અક્ષર સાથે છે સાક્ષર, સ અક્ષર, અને એવી સ્થિતિ એટલે સાક્ષરતા. એટલે એ પહેલી વસ્તુ કે વાંચવા લખવાની એનામાં ક્ષમતા હોય. પછી આપણે જે સાહિત્યના સંદર્ભમાં અર્થ કર્યો એ આ બીજા ભાગમાં આવે. નિશ્ચિત ક્ષેત્રમાં ક્ષમતા અથવા જ્ઞાન. કોઈક વ્યક્તિને ગુજરાતી વાંચતા આવડે, કોઈકને ગુજરાતી અને અંગ્રેજી બંને આવડે, કોઈકને ગુજરાતી અંગ્રેજી હિન્દી આવડે, કોઈકને ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત પણ આવડે. નિશ્ચિત ક્ષેત્રમાં એ ક્ષમતા ધરાવે છે, નિશ્ચિત ક્ષેત્રમાં એને જ્ઞાન છે, તો તે ક્ષેત્રના તે સાક્ષર કહેવાય. આ અર્થને આપણે થોડા વ્યાપક સ્વરૂપે જોવાનો છે. નિશ્ચિત ક્ષેત્ર એટલે શું? અહીંયા આપણે જે વાત કરી એમાં આપણે જોયું કે ભાષા જ્ઞાન. માનો કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન. તો જેને અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે, જેને અંગ્રેજી ભાષાની ક્ષમતા છે, તે અંગ્રેજી ભાષામાં સાક્ષર કહેવાય. કોઈ ભૌગોલિક જ્ઞાન ધરાવે છે, કોઈ ખગોળીય જ્ઞાન ધરાવે છે, આકાશમાં તારાઓ જોઈને દિશાઓ નક્કી કરી આપે એવો કોઈ માણસ, તો એ ખગોળીય સાક્ષર કહેવાય. અમારા ભણવામાં એક પાઠ આવતો પાઠ્યપુસ્તકમાં. પાઠ્યપુસ્તક હતું પ્રાથમિક શાળાનું અને એ પાઠનું નામ હતું પાણીકળો. લેખક નાનાભાઈ ભટ્ટ હતા. અહીંયા એક પાણીકળો છે, જે પાણીકળો ભૂગર્ભમાં રહેલા પાણીની શોધ કરી આપે છે. એને ખબર પડી જાય છે કે ક્યાં પાણી ધરબાયેલું પડ્યું છે. એટલે જમીનની અંદર નીચે ભૂગર્ભમાં પાણીનો પ્રવાહ જે ચાલતો હોય એ પ્રવાહને એ ઓળખી લે છે. તો એનામાં એ સાક્ષરતા છે. તો આવી વિવિધ પ્રકારની નિશ્ચિત ક્ષેત્રની સાક્ષરતાઓ હોય. એવું એક ક્ષેત્ર છે, એ છે માહિતીનું ક્ષેત્ર. અને એટલે માહિતી ક્ષેત્રની જેનામાં સાક્ષરતા છે, માહિતી ક્ષેત્રનું જેને જ્ઞાન છે, એની ક્ષમતા એમનામાં પડેલી છે, એને માહિતી સાક્ષર કહેવાય. જેનામાં આ માહિતી સાક્ષરતા હોય એ માહિતી સાક્ષર. તો આજે આપણે આ માહિતી સાક્ષરતાની વાત અત્યારે કરવાની છે. ઇન્ફોર્મેશન લિટરસી એટલે માહિતી સાક્ષરતા. અને આ માહિતી સાક્ષરતાના સંદર્ભમાં આપણે એનો અર્થ જોવો છે, આપણે માહિતી સાક્ષરતાના હેતુઓ જોવા છે, અને માહિતી સાક્ષરતાના માપદંડો, કોને માહિતી સાક્ષર કહેવાય એ કેમ નક્કી કરવું, એ બાબતો, આટલી બાબતોની આપણે આજે વાત કરવી છે. તો પ્રારંભ કરીએ આપણે. કોઈ પણ યુગ માનવ જીવનમાં, માનવના
પ્રાદુર્ભાવથી શરૂ કરીને આજ સુધીમાં અનેક યુગો આવ્યા છે. મનુષ્યના જીવનની પૂર્વે પણ વિવિધ યુગો હતા. આપણે જ્યારે કહીએ છીએ ને યુગો યુગોથી, તને મેં ઝંખી છે પ્રખર સહરાની તરસથી, સુંદરમ આવું કે આ યુગ એટલે શું? તો માનવ જીવનમાં વિવિધ યુગો આવ્યા. પ્રારંભે મનુષ્ય જ્યારે ગુફાવાસી હતો અને એ વખતે એણે પોતાનું પેટ ભરવાનું હતું, ભૂખ ક્ષુધા શાંત કરવાની હતી, ત્યારે એ બીજા પ્રાણીઓનો શિકાર કરતો અને ખાતો, કાચું માંસ ખાઈ લેતો. એ વખતે એણે બીજા જંગલી પ્રાણીઓની સાથે જ જંગલમાં જ વાસ કરવાનો હતો અને ત્યાં જ રહેતો હતો. શિકાર કેવી રીતે કરતો? તો પ્રારંભે તો બથમબથી કરતો હશે પ્રાણીઓની સાથે. એમાં કાં તો બચી જાય, કાં શિકાર કરે, કાં શિકાર થાય. અને પછી એને ખ્યાલ આવ્યો કે હું આ જોરાવર પ્રાણીઓથી નજીક છું, તેથી જોખમી સ્થિતિ ઊભી થાય છે. જો હું એનાથી દૂર હોઉં અને એનો શિકાર કરી લઈ શકું તો મારું ગુજરાન સારી રીતે હું ચલાવી શકું અને હું જોખમથી પણ મુક્ત રહું. શું કરું? તો એણે એક ટેકનોલોજી વિકસાવી. દૂર રહીને પથ્થરનો ઉપયોગ કરીને એણે શિકાર કર્યો. આ પથ્થર ફેંકે, પ્રાણીને વાગે અને જે ઘાયલ થાય એ આની સામે પછી ઢીલું પડી જાય, એટલું જોર કરી ન શકે અને એ માણસ એનો શિકાર કરે અને પોતાનું પેટ ભરે. આવા સમયને, માનવ જીવનમાં આવેલા આવા સમયને આપણે પથ્થર યુગ તરીકે ઓળખીએ છીએ. શું કામ એને પથ્થર યુગ કીધો? કારણ કે તે વખતે માણસના જીવનને ટકાવવા માટેની ટેકનોલોજી પથ્થરની બનેલી હતી અને એટલે એ યુગ પથ્થર યુગ કહેવાયો. ક્રમશઃ આવા વિવિધ યુગો આવ્યા. પછી માણસે હથિયારો બનાવ્યા, ધાતુનો ઉપયોગ કરીને તીરકામઠા સુધી પહોંચ્યો, તો એ પછી ધાતુ યુગ કહેવાયો, તામ્રયુગ કહેવાયો, લોહ યુગ કહેવાયો અને છેવટે આજની સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ. તો માહિતી યુગ એ આજના યુગની ઓળખ છે. આજના યુગને આપણે માહિતી યુગના નામથી ઓળખીએ છીએ. શું કામ એવું છે? તો જ્યારે પાષાણ યુગ કીધો, પથ્થર યુગ કીધો, ત્યારે જે બાબતની મહિમા ગવાય એ પથ્થર હતો. આજે જેનો મહિમા છે, આજે જે બાબત સૌથી મહત્ત્વની ગણાય છે એ બાબત માહિતી છે અને એટલે આજનો યુગ છે એ માહિતી યુગ છે. એટલે કે યુગની ઓળખ તે સમયની ટેકનોલોજી ઉપર આધારિત રહી છે અને ટેકનોલોજી કેવી વિકસી છે કે જેનાથી માણસ પોતાનું ગુજરાન ચલાવે, એ ટેકનોલોજી એને વિકસાવી છે. આજે આપણે વધુને વધુ સેવાઓ દ્વારા ગુજરાન મેળવીએ છીએ. એટલે કે જ્ઞાનના ઉદ્યોગથી આપણે એટલે સમગ્ર વિશ્વની માનવજાત માહિતીથી પોતાનું ગુજરાન ચલાવે છે અને એટલે એનો મહિમા છે અને એટલે આપણો આ યુગ એ માહિતી યુગ કહેવાય છે. અત્યારના સમયમાં આપણે વિવિધ પ્રકારની જે સાક્ષરતાઓ, અહીંયા મેં શબ્દ વાપર્યો છે ત્રિદલીય સાક્ષરતા, એની આવશ્યકતા રહેલી છે વર્તમાન સમયમાં. આ ત્રિદલીય સાક્ષરતા એટલે કઈ સાક્ષરતાઓ છે? આપણે એને ક્રમિક રીતે જોઈ શકીએ. જો પહેલી સાક્ષરતા એટલે માહિતી સાક્ષરતા, જેની આપણે આજના મુદ્દા તરીકે વાત કરી રહ્યા છીએ, તે માહિતી સાક્ષરતા, ઇન્ફોર્મેશન લિટરસી. કોને કહેવાય ઇન્ફોર્મેશન લિટરસી? માહિતી ક્યારે જરૂરી છે આ નક્કી કરવાની અને માહિતીને શોધવાની, મૂલવવાની, જરૂરી માહિતીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની ક્ષમતા, આ માહિતી સાક્ષરતાનો અર્થ છે. કયા કયા પાસાઓ આમાં આવ્યા? એક તો
માહિતીની ક્યારે જરૂર છે એ નક્કી કરવાનું આપણને આવડવું જોઈએ. આપણે કોઈક એવી પળે આપણને માહિતીની જરૂર છે એવું જો આપણે નક્કી કરી શકીએ તો આપણે માહિતી સાક્ષર કહેવાઈએ. આપણે માહિતી શોધી શકીએ તો આપણે સાક્ષર કહેવાઈએ. માહિતી સાક્ષર, ખાલી સાક્ષરની વાત નથી, માહિતી સાક્ષરની વાત છે. એટલે આપણામાં જો માહિતીની જરૂર છે એવી સભાનતા આપણે વિકસાવેલી હોય તો આપણે માહિતી સાક્ષર કહેવાઈએ. આપણને જેની જરૂરિયાત છે તેવી માહિતી આપણે શોધી લઈ શકતા હોઈએ તો આપણે માહિતી સાક્ષરતા ધરાવતા કહેવાઈએ. અને આપણને પ્રાપ્ત થયેલી માહિતી યોગ્ય છે કે નહીં એની મૂલવણી જો આપણે કરી શકતા હોઈએ તો આપણે માહિતી સાક્ષર કહેવાઈએ. અને છેલ્લે સૌથી અગત્યનું, માહિતી આપણને મળી છે, માહિતી યોગ્ય છે અયોગ્ય છે આનો આપણે નિર્ણય પણ કર્યો છે, અને આપણે તે માહિતીનો ઉપયોગ કરવાની સ્થિતિમાં છીએ અને આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે માહિતી સાક્ષર છીએ. નહીં તો ઘણી વખત કર્ણ જેવી સ્થિતિ થાય ને. મહાભારતના યુદ્ધમાં કર્ણનું ઉદાહરણ બહુ જાણીતું છે. એની પાસે માહિતી હતી પણ ખરા વખતે જ ભૂલી ગયો. બીજું જ મહાભારતનું એક પાત્ર છે, એની પાસે પણ માહિતી છે, જ્ઞાન છે, પણ એ ખપમાં લઈ શકતા નથી. સહદેવ એ પોતે જાણે છે, અતિ જ્ઞાની છે, પણ કોઈ પૂછે નહીં તો કહી શકતા નથી, ઉપયોગ કરી શકતા નથી. જો માહિતી સાક્ષર અહીંયા આપણે જે અર્થમાં લઈએ છીએ એ માહિતી સાક્ષર કોણ? તો એવા વ્યક્તિ કે જેને માહિતીની જરૂર છે એ ખબર છે, એ માહિતી જે જરૂરી છે તે શોધી શકે છે, એ શોધાયેલી માહિતીની યોગ્યતા નક્કી કરી શકે છે અને એ ઉપલબ્ધ માહિતીનો પોતાના હેતુ માટે ઉપયોગ પણ કરી શકે છે. તો આ ચારેય વસ્તુઓ જે કરી શકે છે તે માહિતી સાક્ષરતાના ક્ષેત્રમાં પ્રવીણ વ્યક્તિ કહેવાય. એ માહિતી સાક્ષર કહેવાય. બીજી જે સાક્ષરતાની વાત એ છે માધ્યમ સાક્ષરતા. જો માહિતી છે એ આપણી પાસે કેવી રીતે આવે છે? તો આપણી આસપાસ અનેક માધ્યમો છે, માહિતીના માધ્યમો છે, અને એ માહિતી પ્રસારિત કરતા રહે છે. હવે જે માધ્યમોમાંથી એ માહિતી પ્રસારિત થાય છે એવા માધ્યમો આપણે પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ. જો આપણે માધ્યમ સાક્ષર હોઈએ તો આપણે આવા માધ્યમો પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ. એટલે કે માધ્યમોની પ્રાપ્તિની ક્ષમતા આપણામાં હોવી જોઈએ તો આપણે માધ્યમ સાક્ષર કહેવાઈએ. પણ આ બરાબર યાદ રાખો કે આ માધ્યમ છે એ કયા છે? તો એ બધા માહિતીના માધ્યમો છે. અહીંયા જે ત્રિદલીય સાક્ષરતાની આપણે વાત કરીએ છીએ એમાંનું આ દ્વિતીય છે. પહેલું આપણે જોયું માહિતીની સાક્ષરતા, માહિતી સાક્ષરતા. બીજું જોયું માધ્યમની સાક્ષરતા એટલે માધ્યમ સાક્ષરતા. તો એવા માધ્યમો જે આપણી આજુબાજુ ફેલાયેલા છે, જે માહિતીનું પ્રસારણ કરે છે, એ આપણને પ્રાપ્ત થાય, એ આપણે ઉપલબ્ધ કરી શકીએ એવા. હવે એમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીનું વિશ્લેષણ આપણે કરી શકતા હોવા જોઈએ તો આપણે માહિતી સાક્ષર કહેવાઈએ, માધ્યમ સાક્ષર કહેવાઈએ. એટલે માધ્યમોની પ્રાપ્તિ, પછી એમાંથી એનું વિશ્લેષણ કરી શકવાની ક્ષમતા. કયું માધ્યમ ખપમાં લેવું, આ નિર્ણય આપણે જો કરી શકતા હોઈએ તો આપણે માધ્યમ સાક્ષર કહેવાઈએ. આપણી સામે માધ્યમો દ્વારા અનેક પ્રકારની સામગ્રીઓ રજૂ થાય છે, માહિતીઓ રજૂ થાય છે. આપણે એ માહિતીના વિશ્લેષણ કરીએ અને એના મૂલ્યાંકન પણ કરીએ. અને જો આપણે મૂલ્યાંકન કરી શકતા હોઈએ, મૂલ્યાંકન એટલે એની યોગ્યતા નક્કી કરવી, એનું મૂલ્ય અંકન કરવું, એ જો કરી શકીએ તો આપણે માધ્યમ સાક્ષર કહેવાઈએ. હવે માધ્યમ સાક્ષરતામાં
વિવિધ સ્તરો પૈકીનું અંતિમ જે છે તે સૌથી મહત્ત્વનું, સૌથી ઊંચું એ છે સર્જનની ક્ષમતા. આપણે એવા માધ્યમો સર્જી શકતા હોવા જોઈએ. એવી ક્ષમતા જો આપણામાં હોય તો આપણે માધ્યમ સાક્ષર કહેવાઈએ. એટલે અહીંયા 4 બાબતો આપણે જોઈ માધ્યમ સાક્ષરતામાં. એક તો માધ્યમની પ્રાપ્તિ, તો એ સાક્ષરતા છે. તેનું વિશ્લેષણ, તો માધ્યમ સાક્ષરતા છે. એના મૂલ્યાંકનની ક્ષમતા, તો એ આપણું માધ્યમ સાક્ષરતાનું સ્તર ગણાય છે. અને માધ્યમના સર્જનની ક્ષમતા જો આપણામાં હોય તો એ માધ્યમ સાક્ષરતા આપણામાં છે એમ કહેવાય. એટલે માધ્યમ સાક્ષર વ્યક્તિ આ 4 લક્ષણો ધરાવતી હોય એવી હોય. અહીંયા એક અંગ્રેજીમાં એક વાક્ય મૂક્યું છે, મીડિયમ ઇઝ ધ મેસેજ. આ એક શકવર્તી વિધાન છે, માધ્યમનો મહિમા કરતું વિધાન છે. માધ્યમોના ક્ષેત્રમાં એક બહુ મોટું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જેને યાદ કરવામાં આવે છે તે માર્શલ મેકલુહાન. એનું આ સ્ટેટમેન્ટ છે. એના 2 વિધાનો એવા છે કે જે જગવિખ્યાત થયા છે અને એ શકવર્તી બન્યા છે. એક છે મીડિયમ ઇઝ ધ મેસેજ અને બીજું છે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. આ 2 વિધાનો એના બહુ જાણીતા છે. એમાંનું આ એક મીડિયમ ઇઝ ધ મેસેજ. મહત્ત્વનો મેસેજ કશોક ગણાશે એનો નિર્ણય માધ્યમથી થાય છે. ઘણી વખત સંદેશ બહુ મહત્ત્વનો હોય પણ માધ્યમ ખોટું પસંદ થઈ જાય તો એનું મહત્ત્વ સ્થાપિત જ ન થાય. ઘણી વખત એવું એ બને કે એ માધ્યમના કારણે જ ધ્યાનમાં જ ન આવે. તો જે પ્રકારના માધ્યમમાં મૂકાવો જોઈએ સંદેશ તે પ્રકારના માધ્યમમાં મુકાય ત્યારે એ અસર આપે છે. પણ ઘણી વખત નબળા સંદેશને પણ માધ્યમના કારણે ઊંચાઈ મળી જતી હોય છે. એટલે મીડિયમ ઇઝ ધ મેસેજ. માધ્યમ એ જ સંદેશ બની જાય છે. એવી વાત માર્શલ મેકલુહાને કહી છે. એણે આખું એક કાવ્ય રચેલું છે અને એમાં આ માધ્યમની જ એણે આખી વાત કરી છે. તો આ હતી બીજા દ્વિતીય દલની સાક્ષરતા. હવે ત્રીજી છે એ છે કમ્પ્યુટર સાક્ષરતા. જો આ પણ માહિતી સાક્ષરતાનો જ ભાગ છે. આ ત્રિદલીય છે એ પૈકીનું ત્રીજું દલ છે કમ્પ્યુટર સાક્ષરતા, કમ્પ્યુટર લિટરસી. આ પણ બહુ જાણીતો શબ્દ છે, કમ્પ્યુટર લિટરસી. કમ્પ્યુટર સાક્ષરતામાં શું હોય? તો કમ્પ્યુટર અને તેને સંબંધિત ટેકનોલોજીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની ક્ષમતા. કમ્પ્યુટર અને તેને સંબંધિત ટેકનોલોજીનો કાર્યક્ષમ ઉપયોગ, ખાલી કમ્પ્યુટરનો નહીં. કમ્પ્યુટર લિટરસીમાં માત્ર કમ્પ્યુટર નથી પણ કમ્પ્યુટર સાથે સંબંધિત ટેકનોલોજી જે હોય એનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરવાની ક્ષમતાને કમ્પ્યુટર સાક્ષરતા કહેવામાં આવે છે. એટલે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે પણ કમ્પ્યુટર સાથે સંબંધિત ટેકનોલોજી હોય એ પાછી વાપરતા ન આવડતી હોય તો કમ્પ્યુટરમાં જેટલું આપણે કરી શકીએ છીએ એટલું જ થાય, એનાથી વધુ કશું આપણે કરી શકીએ નહીં. આપણને જેટલું કોઈકે શીખવી દીધું છે એટલું આપણે કર્યા કરીએ. એટલે એક યંત્ર જેવી સ્થિતિ આપણી એ થઈ જાય. પણ એનો સર્જનાત્મક રીતે તમે ઉપયોગ, કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ ક્યારે કરી શકો કોઈ સાધનનો કે જ્યારે એની સંબંધિત ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ. તો બીજી એક બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરી લઈએ કે આ ત્રણેય જે બાબતો આપણે જોઈએ, માહિતી સાક્ષરતા, માધ્યમ સાક્ષરતા અને કમ્પ્યુટર સાક્ષરતા, આ ત્રણેય માત્ર એમાં દર્શાવેલા સાધન પૂરતી જ મર્યાદિત છે એવું નથી. દાખલા તરીકે કમ્પ્યુટર સાક્ષરતા છે તો એ કમ્પ્યુટર નામના સાધન સાથે જ જોડાયેલી છે એવું નથી. કમ્પ્યુટર છે એ ટેકનોલોજીનું નામ છે અને એટલે છેવટે આ ત્રણેય ભેગા થઈને બને તો છે ટેકનોલોજીકલ લિટરસી, ટેકનોલોજી સાક્ષરતા બને છે. એટલે કમ્પ્યુટરની સાથે જોડાયેલી જે બાબતો છે એ બધું જ. પછી કમ્પ્યુટરને આપણે એક સાધન તરીકે ડેસ્કટોપ કમ્પ્યુટર કે ટેબલ ઉપર પડ્યું છે એ કમ્પ્યુટર એમ અર્થ નથી લેવાનો.
કમ્પ્યુટર ટેકનોલોજીનો જ્યાં જ્યાં ઉપયોગ થાય, દાખલા તરીકે આપણા મોબાઈલમાં, સેલફોનમાં, સ્માર્ટફોન જે હોય છે એમાં પણ કમ્પ્યુટર ટેકનોલોજી જ છે. અને એ જ એના વિકસિત સ્વરૂપે વિવિધ જગ્યાએ આપણને જોવા મળે છે. દાખલા તરીકે રોબોમાં એ જ રોબોટિક્સ જે છે એમાં એ જ ટેકનોલોજીનું એક્સટેન્શન છે, એ જ ડેવલપ થઈને ત્યાં સુધી પહોંચ્યું છે. તો આવી ટેકનોલોજી જ્યારે આપણે ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા હોઈએ ત્યારે આપણામાં આ કમ્પ્યુટર સાક્ષરતા છે એમ કહેવાય. એટલે આપણા રોજિંદા વપરાશમાં, રોજિંદા કાર્યોના ઉકેલમાં આપણે જ્યારે આ ટેકનોલોજી, કમ્પ્યુટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે સભાન રીતે ત્યારે આપણે કમ્પ્યુટર સાક્ષર કહેવાઈએ. પ્રાથમિક કૌશલ્યથી એનો આપણે વિકાસ છે એ જોઈએ તો પ્રોગ્રામિંગ અને સમસ્યા ઉકેલ સુધી એ ક્ષેત્રો લંબાય છે. એટલે કમ્પ્યુટરમાં કંઈક ટાઈપ કરવું કે ગેમ રમવી ત્યાંથી શરૂ કરીને એ પ્રાથમિક કૌશલ્ય છે. અને એનું પ્રોગ્રામિંગ કરવું અથવા તો કોઈ સમસ્યાના ઉકેલ માટે એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ ત્યાં સુધી આપણે આપણા જ્ઞાનને વિકસાવીએ ત્યારે એ કમ્પ્યુટર સાક્ષરતાના ચરમ સુધી આપણે પહોંચ્યા કહેવાઈએ. પણ એનો પ્રારંભ થાય છે એ કમ્પ્યુટરમાં કીબોર્ડને, માઉસને યોગ્ય રીતે ચલાવતા આવડે ત્યાંથી. તો આ 3 પ્રકારની સાક્ષરતાઓ જે આજના સમયમાં અનિવાર્ય છે, ઉપયોગી છે, જરૂરી છે, જે છેવટે આપણને માહિતી સાક્ષરતા માટે સજ્જ કરે છે. કારણ કે માહિતી સાક્ષરતા જેને આપણે કહીએ છીએ એ પાછી માધ્યમ સાક્ષરતા અને કમ્પ્યુટર સાક્ષરતા અથવા તો એમ કહીએ કે એ બધાના સમન્વયવાળી એક ટેકનોલોજી સાક્ષરતા પર અવલંબિત છે. એટલે માહિતી સાક્ષરતા એમ જ્યારે કહીએ છીએ ત્યારે આ ત્રિદલીય સાક્ષરતા એ ખરા અર્થમાં તો આપણે સૂચિત કરીએ છીએ. શું હેતુઓ છે? માહિતી સાક્ષરતાના હેતુઓ કેવા? શું સૂચિત શું છે? તો એ છે શીખવું કેવી રીતે તે શીખવું એટલે માહિતી સાક્ષરતા. જો કેટલું સરળ છે પણ ઘણું પેચીદું છે સમજવામાં. શીખવું કેવી રીતે તે શીખવું. લર્નિંગ ટુ લર્ન. શીખવાનું શીખવું. જેને આ આવડી જાય એણે પછી બીજું કંઈ શીખવાનું ન રહે, કારણ કે એ શીખ્યા જ કરે. શીખવું કેવી રીતે તે જ શીખવાનું છે. અને જો એક વખત કોઈકને આ ખ્યાલ આવી ગયો કે કેવી રીતે શીખી શકાય તો એ પછી સ્વતંત્ર રીતે પોતાનું અધ્યયન કરી શકે. એ માહિતી સાક્ષર થઈ ગયા કહેવાય. લર્નિંગ ટુ લર્ન. એક વખત જેને શીખતા આવડી જાય તે શીખ્યા જ કરે અને એને બીજા કોઈ પર અવલંબિત ન રહેવું પડે. અસરકારક રીતે માહિતીને શોધી કાઢવાની, વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની અને ઉપયોગ કરવાની ક્ષમતા આ પણ માહિતી સાક્ષરતાનો એક હેતુ છે. એટલે આપણે શિક્ષક તરીકે જ્યારે કાર્યરત હોઈએ અને આપણે શીખવવા માગીએ છીએ ત્યારે આપણે શું શીખવવું છે? તો આપણે આ શીખવવાનું છે કે આપણા વિદ્યાર્થીઓમાં એક તો એમનામાં અસરકારક રીતે માહિતીને શોધી કાઢવાની ક્ષમતા આવે. બીજું આવે પ્રાપ્ત થયેલી માહિતીને વિવેચનાત્મક રીતે તપાસવાની ક્ષમતા આવે, એનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા આવે અને પછી એનો ઉપયોગ કરવાની ક્ષમતા. એટલે આ એક માહિતી સાક્ષરતાનો વિશિષ્ટ હેતુ છે. ખાલી માહિતી ભેગી કરવાથી કંઈ થતું નથી, પણ માહિતીને શોધવાની હોય છે. જરૂરી માહિતી આપણે મેળવવાની, શોધી કાઢવાની, એનો વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનું અને પછી એનો યોગ્ય ઉપયોગ કરવાનો. એની ક્ષમતા જ્યારે વિકસે ત્યારે માહિતી સાક્ષરતા કહેવાય. એટલે શિક્ષણમાં માહિતી સાક્ષરતાનો હેતુ આ પણ રહેલો છે. ત્રીજી બાબત છે સ્વતંત્ર રીતે
આજીવન શિક્ષણ માટેની કુશળતાનો વિકાસ. અહીંયા આપણે જે વાત કરી લર્નિંગ ટુ લર્ન, મિત્રો 2000ની સાલમાં જે સદી પૂરી થઈ અને 2001માં 21મી સદી, નવી સદી આરંભાઈ, તો એનું શિક્ષણ કેવું હોવું જોઈએ? યુનેસ્કોએ એનો એક અભ્યાસ કરાયો, જેમાં દુનિયાના ઘણા બધા દેશોના પ્રતિનિધિઓ સમાવિષ્ટ હતા. ભારતમાંથી પણ પ્રતિનિધિ તરીકે આપણા એક પ્રતિનિધિ એમાં હતા. અને એક ગ્રંથ તૈયાર થયો અહેવાલના સ્વરૂપે, લર્નિંગ ધ ટ્રેઝર વિધિન. આ રિપોર્ટ શાનો હતો? તો એજ્યુકેશન ફોર 21st સેન્ચુરી, 21મી સદી માટેના શિક્ષણનો પ્રારૂપ, એનો ઢાંચો એમાં ઘડવામાં આવ્યો હતો. એમાં 4 પિલરની વાત કરી, 4 પિલર્સ. એમાંનો એક પિલર છે એ લર્નિંગ ટુ નો, જાણવા માટે શીખવું તે. આ એ જ અર્થ છે લર્નિંગ ટુ લર્ન. એક વખત જેને શીખતા આવડી જાય એણે પછી આજીવન કઈ ચિંતા રહેતી નથી. આખી જિંદગી સ્વતંત્ર રીતે એ શીખી શકે છે. એટલે સ્વતંત્ર રીતે આજીવન શિક્ષણ માટેની કુશળતા એ વ્યક્તિમાં આવી જાય છે, એનો વિકાસ એમાં થઈ જાય છે. એટલે માહિતી સાક્ષરતા શિક્ષણમાં આ પણ એક હેતુ ધરાવે છે, એ પણ સૂચિત હેતુ છે. અને પરિણામ સ્વરૂપે આપણને જે મળે છે એ સિદ્ધ કરવાનું પણ માહિતી સાક્ષરતા અંતર્ગત હેતુ તરીકે સ્વીકારાયું છે. અને એ છે માહિતગાર અને સમૃદ્ધ નાગરિકનું ઘડતર. એવા નાગરિકના ઘડવા, એવા નાગરિકનું નિર્માણ કરવું કે જે માહિતગાર હોય, ઇન્ફોર્મ્ડ હોય અને સમૃદ્ધ હોય. અહીંયા સમૃદ્ધ એટલે આર્થિક રીતે સંપન્ન એ અર્થ નથી, પણ માહિતીના સ્વરૂપે સમૃદ્ધ હોય એવો નાગરિક આપણી સામે ઘડાય શિક્ષણ દ્વારા, તો એ સમાજને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે મદદરૂપ થાય, કાર્ય કરી શકે. તો એ રીતે આ હેતુઓ છે. શૈક્ષણિક પર્યાવરણમાં જે કાર્યો થતા હોય છે, જે પ્રક્રિયા હાથ ધરાતી હોય છે, તે નિશ્ચિત હેતુઓની સિદ્ધિ માટે ધરાતી હોય છે. અને એટલે જ્યારે માહિતી સાક્ષરતાના સંદર્ભમાં શિક્ષણની વાત થાય છે ત્યારે એની પાછળ રહેલા હેતુઓ એ આવા હોય છે. એટલે છેવટે આપણે એક માહિતી સજ્જ મનુષ્યનું, નાગરિકનું ઘડતર કરવાનું છે. અને કોઈ પણ દેશનો નાગરિક એ જ ખરા અર્થમાં દેશના વિકાસનો પાયો બને છે. એક બહુ જાણીતું કાવ્ય છે, નોટ ગોલ્ડ બટ ઓનલી મેન કેન મેક એ નેશન ગ્રેટ એન્ડ સ્ટ્રોંગ. સોનું ગમે એટલું હોય, સમૃદ્ધિ ગમે એટલી હોય, એનાથી કંઈ કોઈ દેશ મજબૂત કે મહાન બની શકતો નથી. નોટ ગોલ્ડ બટ ઓનલી મેન કેન મેક અ નેશન ગ્રેટ એન્ડ સ્ટ્રોંગ. એટલે મજબૂત અને મહાન દેશ બનાવવા માટે નાગરિકની જરૂર છે. યોગ્ય નાગરિક ઘડતર થવું જોઈએ. અને આજની સ્થિતિએ આપણે જેને યોગ્ય નાગરિક કહીએ છીએ એ નાગરિક કેવા હોય? તો એ માહિતગાર હોય, માહિતી જેની પાસે અઢળક સ્વરૂપે પડેલી છે એવા હોય, અને એ માહિતીથી સજ્જ સંપન્ન હોય એવા નાગરિક એ સાચા અર્થમાં દેશનું ઘડતર કરે છે, દેશને મહાન બનાવે છે. હવે અહીંયા એક બીજી બાબત પણ મને કહેવાનું મન થાય છે, અને એ છે આ જે માહિતી છે એના વિવિધ સ્વરૂપો છે. એ બાબતે પણ આપણે એક દૃષ્ટિપાત કરી લેવો જોઈએ. અંગ્રેજીમાં 4 શબ્દોનો ઉપયોગ થાય છે. એક છે ડેટમ, પછી ઇન્ફોર્મેશન, તે પછી નોલેજ, અને તે પછી વિઝડમ. ગુજરાતીમાં આપણે કહીએ તો પ્રદત્ત માહિતી, કાચી માહિતી, એ પછી માહિતી, એ પછી જ્ઞાન, અને તે પછી ડહાપણ. એટલે આ એક
સાયક્લિક એવી પ્રોસેસ હોય છે. કોઈક ડેટા મળે, ડેટાનું વિશ્લેષણ થાય, પરિણામ સ્વરૂપે માહિતી મળે, એ માહિતી આધારિત આપણે જ્ઞાન વિકસાવીએ અને એ જ્ઞાનને ખપમાં લઈને આપણે ડહાપણ સુધી પહોંચીએ. એ ડહાપણ ફરી પાછું નવી પેઢી માટે પ્રદત્ત બને, એનું વળી વિશ્લેષણ થાય, પછી માહિતીનું સર્જન થાય, પછી એ માહિતીમાંથી જ્ઞાન નિર્માણ થાય અને એ જ્ઞાન વળી પાછું આપણને ડહાપણ સુધી લઈ જાય. તો આવી એક સાયક્લિક પ્રોસેસ થયા કરે. એટલે માહિતી એ અર્થમાં આપણે જોવાની છે. માહિતી એટલે છૂટક કેટલાક માહિતી બિંદુઓ એ અર્થ નથી. માહિતીનો અર્થ આવી રીતે એક વિકાસશીલ અર્થ છે. પહેલાં આપણે જેને નોલેજ કહેતા, આજે એને આપણે માહિતી કહીએ છીએ. એટલે રિડ્યુસ્ડ મિનિંગ આપણને લાગે, પણ ખરા અર્થમાં તો આ માહિતી છે એ આવી એક ચક્રીય પ્રક્રિયામાં સતત ફરતી રહેતી હોય છે અને એ અર્થમાં એ માહિતી આપણી સામે આવતી રહેતી હોય છે. તો આ એના હેતુઓ હતા. માહિતી સાક્ષરતાના હેતુઓની આપણે વાત કરી. હવે આપણે જેની વાત કરવી છે એ માહિતી સાક્ષરતાના સંદર્ભમાં માપદંડો કયા હોય. કોને તમે માહિતી સાક્ષર કહેશો એ નક્કી કરવા માટેના આધારો કયા. કોઈનામાં કેટલી માહિતી સાક્ષરતા છે એ નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરી શકાય. પહેલો જ માપદંડ આપ્યો છે કે આવશ્યક માહિતીનું પ્રમાણ નક્કી કરે. કેટલી માહિતી આવશ્યક છે આ નક્કી કરી શકે. જ્યાંથી માહિતી મળે ત્યાંથી લાવ આવું જે કર્યા કરતા હોય એ કંઈ માહિતી સાક્ષર ન કહેવાય. એને ખરેખર કેટલી જરૂરિયાત છે તેટલી માહિતી એ મેળવે, એનું પ્રમાણ નક્કી કરી શકે, એ ખરા અર્થમાં માહિતી સાક્ષર છે. એટલે આ પહેલો માપદંડ કે કોઈ પાસે ખૂબ માહિતી છે, ગમે ત્યાંથી બધું ભેગું જ કર્યા કરે છે, તો એ કંઈ માહિતી સાક્ષર કહેવાય એવું નહીં. પણ માહિતીની ખરેખર જેટલી જરૂરિયાત છે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ જે નિર્ણય કરી શકે છે તે માહિતી સાક્ષર સાચા અર્થમાં છે. એ પહેલો માપદંડ છે. આવશ્યક માહિતીમાં અસરકારક અને કાર્યક્ષમ રીતે એ પ્રવેશ કરે, એક્સેસ મેળવે, એ બીજો માપદંડ છે માહિતી સાક્ષર હોવાનો. આવશ્યક માહિતી કઈ છે એ નક્કી કરી શકે અને એ આવશ્યક માહિતીને અસરકારક અને કાર્યક્ષમ રીતે એક્સેસ કરી શકે, એના સુધી પહોંચી શકે, એમાં પ્રવેશ કરી શકે, એ ક્ષમતા જેનામાં હોય એ માહિતી સાક્ષર કહેવાય. આ બીજો માપદંડ છે. ત્રીજો માપદંડ માહિતી અને તેના સ્ત્રોતોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરે. જો એ વિવેચનાત્મક મૂલ્યાંકન ન કરી શકે, ક્રિટિકલ ઇવેલ્યુએશન ન કરી શકે, તો એનામાં માહિતી સાક્ષરતા નથી. એટલે માહિતી માત્ર માહિતી જ નહીં, પણ માહિતીના સ્ત્રોતોનું પણ વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની ક્ષમતા એનામાં હોવી જરૂરી છે, અનિવાર્ય છે. તો એ આ માપદંડમાં ખરા ઉતરતા કહેવાય. પસંદગીયુક્ત માહિતીને પોતાના જ્ઞાન ભંડારમાં સામેલ કરે. આપણે કઈ માહિતી સ્વીકારવી એનો નિર્ણય આપણે કરવાનો હોય છે અને એ નિર્ણય આપણી પોતાની ખુદની માહિતી સાક્ષરતા નક્કી કરશે. એટલે પસંદગીયુક્ત માહિતીને પોતાના જ્ઞાન ભંડારમાં જે સામેલ કરે છે એ પણ માહિતી સાક્ષરતાનો માપદંડ ગણાય છે. એ પછીનો માપદંડ છે મહત્વના હેતુને પરિપૂર્ણ કરવા માટે માહિતીનો અસરકારક ઉપયોગ કરે. જો આવું એ કરી શકે છે તો આ માપદંડ પર એ ખરા ઉતરતા કહેવાય, તો એ માહિતી સાક્ષર કહેવાય. તો એની માહિતી સાક્ષરતા આ માપદંડના દૃષ્ટિકોણથી યોગ્ય ગણાય. માહિતીના ઉપયોગની આજુબાજુની આર્થિક, કાનૂની અને સામાજિક બાબતોને સમજે. માહિતી સાથે આ બધું જોડાયેલું છે.
આર્થિક, કાનૂની અને સામાજિક બાબતો એમાં જોડાયેલી છે માહિતી સાથે. માહિતી છે એ અલિપ્ત નથી, એ આ બધી જ બાબતોને સાથે લઈને ચાલે છે, એનો ભાગ છે. અને એટલે એ બાબતોને પણ જો એ સમજી શકે, જેની પાસે આ માહિતી છે તે, તો એ માહિતી સાક્ષરતાના માપદંડ પર ખરા ઉતરતા કહેવાય. થોડી વધુ વિસ્તારથી એ વાતને સમજવી હોય તો એના પછીના મુદ્દામાં આપણે જોઈએ કે નૈતિક અને કાનૂની રીતે માહિતીમાં પ્રવેશે અને તેનો ઉપયોગ કરે. દાખલા તરીકે અત્યારે આપણી પાસે એટલા બધા માધ્યમો છે, એટલી બધી માહિતી ઉપલબ્ધ થાય છે કે આપણે ગમે ત્યાંથી માહિતી ખેંચી લઈએ. દાખલા તરીકે ઇન્ટરનેટનો ઉપયોગ તમે કરો. અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણનું કામ ચાલે છે, ભાતભાતના વિડીયો બને છે, અપલોડ થાય છે, યુટ્યુબ ઉપર મુકાયેલા છે, અને એમાંથી કેટલાય સામાજિક માધ્યમોમાં આ સામગ્રી બધી ફરતી રહે છે. તો એમાંથી કંઈક તમે ઉઠાવો છો, ક્રિયાપદ બરાબર વિચારો, ઉઠાવો છો. જો આપણે ઉઠાવીએ છીએ તો આપણે નૈતિક નથી, અને નૈતિક નથી તો આપણે માહિતી સાક્ષરતાના માપદંડ પર ઊણા ઉતરીએ છીએ, કોઈના કોપીરાઇટનો ભંગ કરીએ છીએ. તો આપણે કાનૂની રીતે એ માહિતીમાં પ્રવેશીએ, એનો ઉપયોગ કરીએ, ત્યારે આપણે માહિતી સાક્ષરતાના માપદંડ પર ખોટા ઠરીએ છીએ. પ્લેજિયારિઝમ બહુ જાણીતો શબ્દ છે ને. સાહિત્યિક સામ્યતા, વિષય વસ્તુનું સમાનપણું, એવું જ્યારે આપણા લખાણમાં કે આપણા કથનમાં કે ક્યાંક આવે છે, ત્યારે એ નૈતિક અને કાનૂની રીતે આપણે સાક્ષરતાના માપદંડ પર, માહિતી સાક્ષરતાના માપદંડ પર ઊણા ઉતરીએ છીએ. તો આપણે આ બધા માપદંડોને ધ્યાનમાં રાખીને માહિતી સાથે કામ પાડવાનું છે. હવે જે માહિતી સાક્ષર વ્યક્તિ હશે એ આ માપદંડો પર ખરા ઉતરશે, એ આ બધા જ માપદંડોને પાળી શકશે, યોગ્ય રીતે એને અનુસરી શકશે. તો મિત્રો, આજે આપણે જે ઇન્ફોર્મેશન લિટરસીની વાત કરવી હતી એ મારા તરફથી આટલી હતી. તમે અનેક માધ્યમોના ઉપયોગથી, અનેક સ્ત્રોતોમાંથી માહિતી સજ્જ બનો, માહિતી સાક્ષર બનો, અને એ ઉપલબ્ધ માહિતીને તમે તમારા અધ્યયન માટે વધુમાં વધુ સારી રીતે, વધુમાં વધુ અસરકારક રીતે વાપરો અને તમારી જાતને માહિતી સાક્ષર તરીકે પુરવાર કરો, એવી શુભકામનાઓ પાઠવું છું. મને IITE અહીંયા તમારા સમક્ષ મારા વિચારો મૂકવા માટેની આ તક આપી, એ માટે IITEનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો પણ ખૂબ આભાર. ધન્યવાદ.